નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠ 14-15 જળ પરિવાહ પ્રણાલી, જળ પરિવાહ આ બીજા લેક્ચરમાં હું આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આગળ ભારતની મુખ્ય નદીઓ અને સરોવરો વિશે જોઈ ગયા છીએ. આજે આપણે આગળ બીજા લેક્ચરની અંદર હિમાલયની નદીઓ. હવે મિત્રો, હિમાલયમાંથી જે નદીઓ નીકળે છે આ નદીઓની અંદર સિંધુ, ગંગા તથા બ્રહ્મપુત્રા હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે. એટલે કે ગંગા, યમુના, બ્રહ્મપુત્રા અને સિંધુ આ નદીઓ જે છે એ ક્યાંથી નીકળે છે? એમાં મુખ્ય 3 નદીઓ છે, જે સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા આ હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે. આ નદીઓ સૌથી લાંબી છે, તેમજ અનેક શાખા નદીઓની અંદર તેમાં મળે છે. એમાં ગંગા નદીને ઘાઘરા, ગંડક, કોસી આવી ઘણી બધી નદીઓ એની અંદર મળે છે. એક મોટી નદી તથા તેની શાખા નદીઓ એકબીજાને જ્યારે મળે છે ત્યારે જે સ્વરૂપ રચે છે તેને જળ પરિવાહ પ્રણાલી કહેવામાં આવે છે. અહીંયા આગળ સંકલ્પના પૂછી શકાય છે, જળ પરિવાહ પ્રણાલી એટલે શું? 1 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકાય છે મિત્રો. તો જળ પરિવાહ પ્રણાલી એટલે મિત્રો કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપની રચના થાય છે તેને જળ પરિવાહ પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. જેમાં સૌથી પહેલું છે સિંધુ નદી પ્રણાલી. હવે આ સિંધુ નદી પ્રણાલી છે, એ સિંધુ નદી પ્રણાલી છે એનું ઉદ્ગમ સ્થાન તિબેટની અંદર આવેલા માન સરોવરની નજીકથી થાય છે. આ તિબેટ હિમાલયની પર્વતમાળામાં આવેલો ભાગ છે અને એનું ઉદ્ગમ સ્થાન છે સિંધુ નદીનું એ તિબેટની અંદર આવેલા માન સરોવરની નજીકથી એનું ઉદ્ગમ સ્થાન થાય છે. પ્રથમ આ સિંધુ નદી છે એ પશ્ચિમની અંદર વહી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે. આમ તે જમ્મુ કાશ્મીરની અંદર લદ્દાખ જિલ્લામાં પ્રવેશ કરે છે અને તેને દુર્ગમ કોતરોનું નિર્માણ કર્યું છે સિંધુ નદીએ. અહીં તેને જાસ્કર, નુમ્બ્રા, શ્યોક તથા હુંજા જેવી અનેક નદીઓ એને મળે છે. અને સિંધુ નદી જે છે એ બાલ્ટિસ્તાન તથા ગીટ ક્ષેત્રમાં વહી અટક આગળ પર્વતીય ક્ષેત્રની અંદરથી આ નદી બહાર નીકળે છે અને આગળ જતાં પંજાબની અંદર તેને સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમ એને મળતી શાખા નદીઓ છે. અને આ 5 નદીઓ એ પાકિસ્તાનના મિથાનકોટ પાસે સિંધુ નદીને મળે છે. આ જે નદીઓ છે એ નદીઓનો સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ વહી છેવટે પાકિસ્તાનમાં થઈને અરબ સાગરને મળે છે. હવે આ જે નદીઓ છે એ નદીઓનો ત્રીજો જે ભાગ છે એ ભારતની અંદર જમ્મુ કાશ્મીરના હિમાચલ પ્રદેશ અને પંજાબની અંદર આવેલો છે. અને જમ્મુ કાશ્મીરની અંદર આ નદીનો ત્રીજો ભાગ છે જે ભારતના જમ્મુ કાશ્મીર પર્વતના પર્વતીય ક્ષેત્રની અંદર આવેલો મોટો ભાગ છે. આ હિમાલયની નદીઓ છે. હવે હિમાલયની જે નદીઓ છે એ સિંધુ નદીની જે લંબાઈ છે એ મિત્રો 2900 કિલોમીટર જેટલી છે, 2900 કિલોમીટર છે. અને સિંધુ નદીના પાણીની વહેંચણી માટે 1960ની અંદર જાણવા જેવું છે મિત્રો, સિંધુ નદીનું જે પાણી છે એની વહેંચણી માટે દેશ સ્વતંત્ર થયા પછી 1960ની અંદર પાકિસ્તાન સાથે વહેંચણી કરાર પણ કરવામાં આવેલો હતો. તે અનુસાર તેના જળ જથ્થામાંથી ભારત માત્ર 20% જળનો ઉપયોગ કરી શકે છે અને બીજા 80% જળનો ઉપયોગ એકલું પાકિસ્તાન કરે છે. અને ખૂબ જ મેદાની પ્રદેશો પણ આ સિંધુ નદીએ પાકિસ્તાનની અંદર બનાવેલા છે અને એને કારણે ત્યાં ફળદ્રુપ પાકનું ઉત્પાદન પણ થાય છે. આ દેશ સ્વતંત્ર થયા પછીની ઘટના છે. ત્યાર પછી સતલુજ, રાવી અને બિયાસ જળના ઉપયોગથી પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રની અંદર સિંચાઈ શક્ય બની છે. અને પંજાબની અંદર ભાખરા નાંગલ, એક ભાખરા આગળ અને નંગલ આગળ આ ચિનાબ, રાવી, બિયાસ, સતલુજ અને ઝેલમ નદીઓને કારણે 5 નદીઓના સંગમને કારણે એનું નામ પંજ વત્તા આબ, પંજ એટલે 5 અને આબ એટલે પાણી, 5 નદીઓના પાણીના સમૂહને કારણે એક ભાખરા આગળ ભાખરા બંધ અને નાંગલ આગળ નાંગલ બંધ એમ કરીને ભાખરા નાંગલ બંધ બાંધવામાં આવ્યો છે. અને તેની આજુબાજુ નહેર તંત્ર કાઢી અને હેક્ટર દીઠ ઘઉંનું ઉત્પાદન પંજાબમાં સૌથી વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. હિમાલયમાંથી પછી બીજી છે નદી છે એ ગંગા નદી પ્રણાલી છે. હવે ગંગા નદી પ્રણાલી છે એ ઉત્તરાખંડની અંદર દેવપ્રયાગ પાસે અલકનંદા અને ભાગીરથી નદીઓનો સંયુક્ત પ્રવાહ ગંગાના નામે ઓળખાય છે. તે હરદ્વાર પાસે મેદાનની અંદર પ્રવેશે છે. હવે આ ગંગા નદી છે એ ગંગા નદી છે ઉત્તરાખંડની અંદર દેવપ્રયાગ અને હિમાલયની ગંગોત્રીની હિમ નદીમાંથી નીકળેલી ભાગીરથી અને અલકનંદા નદી દેવપ્રયાગ એટલે કે
અલ્હાબાદની અંદર ઉત્તરાખંડ પરસ્પર એની અંદર આ નદીઓનો પ્રવાહ મળે છે અને પહાડી પ્રદેશો છોડી ગંગા એ હરિદ્વાર પાસે મેદાની પ્રદેશની અંદર પ્રવેશે છે. હિમાલયની અંદરથી આવતી અનેક નદીઓ છે એ ગંગા નદીને મળે છે. આ ગંગા નદીની અંદર મળતી મુખ્ય નદીઓની અંદર છે યમુના છે, ઘાઘરા, ગંડક, કોસી. આ હિમાલયની અંદરથી મળતી યમુનોત્રીમાંથી યમુના નીકળે છે. આ નદી ગંગામાંથી જમણી બાજુએ વહે છે અને અલ્હાબાદ પાસે ગંગાની અંદર યમુના નદી ભરી જાય છે. જ્યારે ઘાઘરા, ગંડક, કોસી એના મૂળ નેપાળની અંદરથી શરૂ થાય છે. એના કારણે ઉત્તરના મેદાની પ્રદેશોમાં દર વર્ષે પૂરનો પ્રકોપ જોવા મળે છે અને કેટલાક વિસ્તારોની અંદર આ નદીઓને કારણે ભારે જાનમાલની પણ હાનિ થાય છે. છતાં પણ આ નદીઓએ રચેલું જે ફળદ્રુપ મેદાન પ્રદેશ છે, કાપનો મેદાન પ્રદેશ બનાવેલો છે, એને કારણે કૃષિ ક્ષેત્રે એ ભારત ગંગા નદીના બેસિનને કારણે ખૂબ જ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યું છે. હવે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશોમાંથી નીકળતી કેટલીક નદીઓ છે. આ દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ એટલે કે દક્ષિણ ભારતની અંદરથી નીકળતી જે નદીઓ છે એમાં ચંબલ, બેતવા આ બે નદીઓ છે એ યમુનાને મળે છે. સોણ નદી છે એ ગંગા નદીને મળે છે. આ નદીઓ અર્ધ શુષ્ક ક્ષેત્રમાંથી પણ નીકળે છે એટલે કે ઉનાળા દરમિયાન આ નદીઓનું પાણી ખૂબ જ ઓછું થઈ જાય છે અથવા તો સુકાઈ પણ જાય છે અને તેની આ દ્વિકલ્પીય નદીઓ જે છે એની લંબાઈ પણ ઘણી બધી ઓછી છે અને તેમનો જળ જથ્થો પણ ખૂબ જ મર્યાદિત છે. આ ઉપરાંત ઉત્તર તથા દક્ષિણમાંથી મળતી નદીઓનો જે સંયુક્ત પ્રવાહ છે એ આગળ વધીને બે ભાગની અંદર વહેંચાય છે. એક ફાંટો બાંગ્લાદેશની અંદર પ્રવેશે છે અને આ ફાંટો બાંગ્લાદેશમાં દ્વિકલ્પીય નદીઓનો પ્રવેશતા તેને પદ્માના નામે ઓળખવામાં આવે છે અને બીજો ફાંટો પશ્ચિમની અંદર બંગાળામાં ભાગીરથી એટલે કે હુગલી નદીના નામે ઓળખાય છે. છેવટે આ બંને પ્રવાહો બંગાળાની ખાડીને મળે છે. હવે હુગલી નદી છે એ કોલકાતા પશ્ચિમ બંગાળની અંદર આવેલી છે અને હેક્ટર દીઠ શણનું ઉત્પાદન સૌથી વધારે પ્રમાણમાં પાકે છે મિત્રો. એટલે કે શણનું ઉત્પાદન કરતો એક પ્રદેશ આવો પણ ભાગ પૂછી શકાય છે. અને બંગાળામાંથી નીકળતી નદી તો હુગલી નદી તમારે નકશાની અંદર દર્શાવવી પડે. છેવટે આ બંને પ્રવાહો છે એ બંગાળાની ખાડીને મળે છે. ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશની અંદર પદ્માના નામે ઓળખાય છે. એટલે કે ગંગાના બીજું નામ છે એ પદ્માના નામે પણ ઓળખાય છે અને તે બ્રહ્મપુત્ર નદીના પ્રવાહની સાથે આ ગંગા નદીનો પ્રવાહ વળી જાય છે, જેથી આ નદીનું પાણીનો પ્રવાહ ખૂબ જ વધી જાય છે અને આ બંનેના સંયુક્ત પ્રવાહ છે એટલે કે ગંગા અને બ્રહ્મપુત્ર નદીના સંયુક્ત પ્રવાહની ખાલી જગ્યાના નામે ઓળખવામાં આવે છે તો મેઘના નામે, અને ગંગાના પ્રવાહને બાંગ્લાદેશમાં ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે તો પદ્માના નામે. આવી ખાલી જગ્યા વિકલ્પો પૂછી શકાય છે. ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓ જે છે એ મુક્ત ત્રિકોણ પ્રદેશ એ સૌથી વધુ અને રસાળ અને ફળદ્રુપ છે અને આ રસાળ અને ફળદ્રુપ પ્રદેશ છે એમાં સુંદરવન અને આ સુંદરવનની અંદર જે વૃક્ષો થાય છે એ ખૂબ જ કિંમતી અને ઇમારતી વૃક્ષો છે અને આ સુંદરવનની અંદર સુંદરી નામના વૃક્ષનું લાકડું બને છે જે હોડીઓ બનાવવાના કામમાં પણ ખૂબ જ ઉપયોગમાં આવે છે. હવે આટલું જાણો એની અંદર છે મિત્રો કે ગંગા નદીના મુક્ત ત્રિકોણ પ્રદેશને સુંદરવન એટલે કે એટલા માટે કહેવામાં આવે છે કે અહીં સુંદરી નામના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં થાય છે અને ભારતને સંદર્ભે જો જોઈએ તો સુંદરવન જે આવેલો છે મુક્ત ત્રિકોણ પ્રદેશ એ મેંગ્રુવ જંગલો માટે અત્યંત જાણીતો છે. હવે આ જે મુક્ત ત્રિકોણ પ્રદેશ છે એ હંમેશા ત્યાં આગળ નદીઓનું પાણી ભરાઈ રહે છે એટલે કાદવ કીચડવાળો પ્રદેશ છે અને આ વૃક્ષો છે એ બારે માસ લીલા રહે છે. એટલે અહીંયા કહેવાય કે મુક્ત ત્રિકોણ પ્રદેશના જે વૃક્ષો છે એ ખૂબ જ બારે માસ લીલા રહે છે. એને કારણે તેની અંદરથી જે ઇમારતી લાકડું છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં મળી આવે છે. ગંગા નદીની જે કુલ લંબાઈ છે એ કુલ લંબાઈ 2500 કિલોમીટરથી વધુ છે. હવે મિત્રો આ જે છે એ ખાલી જગ્યામાં પૂછી શકાય છે. જો સિંધુ નદીની લંબાઈ છે તો 2900 કિલોમીટર છે અને ગંગા નદીની લંબાઈ છે 2500 કિલોમીટર જેટલી છે. હવે અંબાલા શહેર ગંગા અને સિંધુ નદીની વચ્ચે જળ વિભાજકનું કામ કરે છે. અંબાલા શહેર છે એ સિંધુ નદી વચ્ચે જળ વિભાજક, ગંગા અને સિંધુ નદી બંનેની વચમાં એ જળ વિભાજક બની જાય છે. એટલે કે બંનેના જે પ્રવાહો છે પાણીના એ અલગ અલગ છે. અંબાલાથી સુંદરવન સુધીની લંબાઈ 1800 કિલોમીટર છે ગંગા નદીની, પરંતુ
આ જે અંબાલાથી ગંગા નદી સુધીની સુંદરવન સુધીની જે લંબાઈ છે 28 કિલોમીટર એ ઢોળાવ પડતી છે. એટલે કે અંબાલા સુધી સમુદ્ર સપાટીથી 300 મીટરની ઊંચાઈ ધરાવે છે આ ઢોળાવ અંબાલા સુધીનો નદીનો પ્રવાહનો પાણીનો. અને એને કારણે સુંદરવન જે છે એ સમુદ્ર સપાટીની નજીક આવેલું છે. આ ગણતરીનો વિચાર કરીએ તો પ્રત્યેક 6 કિલોમીટરે 1 મીટર ઢોળાવ ઓછો થતો જાય છે. તેથી આ નદીની અંદર વિસર પણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. એટલે કે ગંગા નદી અને નર્મદા નદી જે સિંધુ નદી છે એ સિંધુ નદી બંનેનો જે અંબાલા શહેર આગળ જળ વિભાગ થાય છે પછી એ સર્પા આકારે વહે છે. એના પછી બ્રહ્મપુત્ર નદી પ્રણાલી. બ્રહ્મપુત્ર નદી છે એ તિબેટની અંદર આવેલું માન સરોવર છે. એ માન સરોવરની અંદરથી પૂર્વમાંથી નીકળી સિંધુ અને સતલુજના મૂળ નજીકથી નીકળે છે. તેથી તેનો વધુ પ્રવાહ લંબાઈ ભારતની બહાર છે. એટલે કે ભારતની બહાર એનો બાંગ્લાદેશની અંદર વધારે પ્રમાણમાં એની લંબાઈ છે. આ નદી હિમાલયની શ્રેણીને સમાંતર પૂર્વમાં વહે છે. એટલે કે પૂર્વ દિશાની અંદર હિમાલય પર્વતની સમાંતર શ્રેણીમાં વહે છે બ્રહ્મપુત્ર નદી. અને નામચા બરવા પાસેથી એ નામચા બરવા એક હિમાલયની પર્વતમાળામાં આવેલું સ્થળ છે અને એનાથી અંગ્રેજી યુ આકાર છે એ વળાંક લઈ ભારતની અંદર અરુણાચલ પ્રદેશની અંદર આ બ્રહ્મપુત્ર નદી પ્રવેશ કરે છે. અને તેથી તે દિહાંગના નામે પણ બ્રહ્મપુત્ર નદીને ઓળખવામાં આવે છે. નામચા બરચવા આગળ આ નદી યુ આકારનો વળાંક લઈ અરુણાચલ પ્રદેશમાં વહે છે એટલા માટે એ નદીને દિહાંગના નામે પણ ઓળખવામાં આવે છે. અને આ દિહાંગ છે, લોહિત છે અને કેનુલા જેવી શાખા નદીઓ પણ અસમની અંદર બ્રહ્મપુત્ર નદીની શાખા નદીઓ તરીકે મળે છે. એટલા માટે એને બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે. હવે બ્રહ્મપુત્ર નદી છે એકમાત્ર પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી છે જેની લંબાઈ 2900 કિલોમીટર છે. એટલે કે સિંધુ નદી અને બ્રહ્મપુત્રની બંનેની લંબાઈ કેવી છે? સરખી છે. ખાલી જગ્યામાં પૂછી શકાય છે. બ્રહ્મપુત્ર નદીને તિબેટની અંદર તાંગ્સપો અને બાંગ્લાદેશની અંદર જમુના નામે ઓળખવામાં આવે છે. જો બ્રહ્મપુત્ર નદીને જેમ ગંગા નદીને મેઘના અને પદ્મા નામે ઓળખવામાં આવે છે એમ બ્રહ્મપુત્ર નદીને તિબેટમાં તાંગપો અને બાંગ્લાદેશની અંદર જમુના નામે ઓળખવામાં આવે છે. બ્રહ્મપુત્રના સમગ્ર પ્રવાહ દરમિયાન માંજુલી નામનો એક નદીય ટાપુ આ બ્રહ્મપુત્રનો જે પ્રવાહ વહે છે એની અંદર માંજુલી રિવર ઇસ્લેન્ડ જે વિશ્વની અંદર સૌથી મોટો પ્રદેશ બનાવેલો છે. તિબેટની અંદર આ નદીમાં કાંપનું પ્રમાણ બહુ ઓછું છે અને ભારતની અંદર આ નદીઓ એ વધારે વરસાદવાળા ક્ષેત્રોની અંદરથી પસાર થાય છે અને વધારે વરસાદવાળા ક્ષેત્રની અંદરથી આ નદી પસાર થતાં અહીં જળ જથ્થાની અને કાંપની માત્રામાં વધારો થાય છે. અસમની અંદર આ અનેક શાખા નદીઓ એ બ્રહ્મપુત્ર નદીને મળે છે. આ બ્રહ્મપુત્ર નદી એ ગુંફિત સ્વરૂપમાં વહે છે. એટલે કે અલગ અલગ એકબીજાને જોઈ અને એ મળે છે. હવે આ ગુંફિત નદીને અંદર બ્રેડેડ રિવર એટલે કે મૃત અવસ્થામાં જે વહેતી હોય એવી રીતે એ અંદર પર્વતીય વિસ્તારોમાં જ વહીને બહાર આવે છે. દર વર્ષે વરસાદ ઋતુની અંદર જળ જથ્થાની અંદર મોટા પ્રમાણમાં આ બ્રહ્મપુત્ર નદીમાં વધારો થાય છે. પરિણામે અસમ અને બાંગ્લાદેશની અંદર વારંવાર આવતા પૂરથી ભારે વિનાશ પણ થતો જોવા મળે છે. ઉત્તર ભારતની બીજી નદીઓ કરતાં આ નદીની અંદર વિરોધાભાસ જોવા મળે છે કે અસમની અંદર ચોમાસા દરમિયાન જે વરસાદ પડે છે એ વરસાદને કારણે વધારે માત્રાની અંદર નિક્ષેપણ થાય છે, ધોવાણ થાય છે, ઘસારણ થાય છે અને આ નદીઓની અંદર જે રેતીનો પ્રવાહ ઘસારણની પ્રક્રિયા કરી એ વધારે થાય છે તેની સપાટી ઊંચે આવતી જાય છે. તેથી આ નદીના પ્રવાહમાં વારંવાર માર્ગ પરિવર્તન પણ જોવા મળે છે. એટલે કે કેટલીક જગ્યાએ આ નદીની અંદર પૂર આવ્યું હોય ત્યારે ઘસારાની પ્રક્રિયા થાય, રેતી કાંચા ઢસડી જાય, પછી પ્રવાહ ઓછો થઈ જાય ત્યારે વચમાં ઊંચો ટેકરો થઈ જાય છે મિત્રો. એટલા માટે બ્રહ્મપુત્ર નદીનો જે પ્રવાહ છે વારંવાર માર્ગ પરિવર્તન પણ કરતો જોવા મળે છે. એના પછી છે દ્વિકલ્પીય નદીઓ. મિત્રો દ્વિકલ્પીય નદીઓ છે એ પશ્ચિમ ઘાટની અંદરથી દ્વિકલ્પીય નદીઓનો મુખ્ય જળ વિભાજક ગણાય છે. પશ્ચિમ ઘાટ છે એ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારેથી દક્ષિણની ઉત્તર દિશામાં વ્યાપ્ત છે. આ નદીઓની અંદર ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે દ્વિકલ્પીય નદીઓ મુખ્ય છે. આ નદીઓ જે છે એ પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે. હું આગળ કહી ગયેલો છું મિત્રો. અને મુખ ત્રિકોણ પ્રદેશ એ ડેલ્ટા પ્રદેશ ધરાવે છે. એટલે કે આ દ્વિકલ્પીય નદીઓ છે એ પશ્ચિમ ઘાટમાંથી વહે છે
અને જળ જથ્થો ઓછો છે, મોસમી પ્રકારની નદીઓ છે, ઘસારણની પ્રક્રિયા કરે છે, એટલે મુક્ત ત્રિકોણ પ્રદેશ પણ ધરાવે છે. પશ્ચિમ ઘાટની પશ્ચિમે અનેક નદીઓ વહે છે. અલબત્ત નર્મદા અને તાપી જેવી મોટી નદીઓ છે એ પૂર્વથી વહી અને પશ્ચિમે આવેલા અરબ સાગરને મળે છે. એટલે કે નર્મદા, તાપી અને મહી આ નદી છે એ પૂર્વમાંથી વહી અને પશ્ચિમે અરબ સાગરને મળે છે. જ્યારે ગોદાવરી, કૃષ્ણા, કાવેરી અને તુંગભદ્રા જેવી નદીઓ છે એ દ્વિકલ્પીય નદીઓ છે આ પણ, અને એ પશ્ચિમેથી વહી અને પૂર્વે બંગાળાની ખાડીને મળે છે. હવે મિત્રો બેસિન જોઈએ તો નર્મદા બેસિન. આ જે નર્મદા બેસિન છે એ મધ્યપ્રદેશની અંદરથી અમરકંટક પાસેથી નીકળી તે પશ્ચિમ બાજુએ એક ફાટખીણમાં થઈને વહે છે નર્મદા નદી. એમાં જબલપુર પાસે સંગેમરમરના ખડકાળ પ્રદેશ હોય. સંગેમરમર એટલે આરસપાનનો પ્રદેશ છે અને એની અંદરથી આ ગંગા નદી વહે છે. આના ઢોળાવોને કારણે એ તીવ્ર વેગથી આ નદી વહે છે, એટલે ઊંચાઈએથી વહે છે ગંગા નદી. અને ત્યાં આગળ ધુઆધાર નામના જળ ધોધની રચના પણ થયેલી જોવા મળે છે. એટલે ગંગા નદીમાં ના પ્રવાહને કારણે સંગેમરમરના ખડકાળ પ્રદેશોમાંથી વહે છે ત્યારે ખાલી જગ્યા નામના જળધોધની રચના થાય છે, તો ધુઆધાર નામના જળધોધની રચના થાય છે. આવું ખાલી જગ્યા અથવા વિકલ્પમાં પણ મિત્રો પૂછી શકાય છે. આ નદીની શાખા નદીઓની લંબાઈ એ વધારે નથી, પરંતુ મોટાભાગની નદીઓ છે એ નર્મદા બેસિનની અંદર કાટખૂણે વહે છે. અને આ નદીઓનો જે બેસિન છે એ મધ્યપ્રદેશ અને ગુજરાતની અંદર વ્યાપ્ત છે. એટલે કે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ ત્રણેય દેશોની સહિયારી નદી જો કોઈ હોય તો તે નર્મદા નદી છે. અને આ નર્મદા નદીની લંબાઈ છે એ 1312 કિલોમીટર જેટલી છે. મિત્રો ત્યાર પછી જે તાપી બેસિન છે જે મધ્યપ્રદેશના સાતપુડાની ગિરિમાળાઓમાંથી નીકળે છે અને અહીં આ નદી છે એ બેતુલ જિલ્લાની અંદરથી તાપી નદી નીકળે છે. એટલે મધ્યપ્રદેશના સાતપુડામાંથી એનું ગિરિમુખ છે નીકળે છે અને બેતુલ જિલ્લાની અંદરથી આ તાપી નદી નીકળે છે. નર્મદાની સમાંતર એક ફાટખીણમાં થઈને અરબ સાગરને આ નદી મળે છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની અંદર તેનું બેસિન ક્ષેત્ર વ્યાપ્ત છે. એટલે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં આ નદી વહે છે અને તાપી નદી જે છે એ પશ્ચિમે અરબ સાગરને મળે છે. અથવા તો અરબ સાગર તથા પશ્ચિમ ઘાટની વચ્ચે કિનારાનું એક વિશાળ સાંકડું મેદાન આ તાપી નદી બનાવે છે. અહીંની નદીઓની લંબાઈ એ ખૂબ જ ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓ જે છે એ લંબાઈમાં ખૂબ જ ઓછી હોય છે, જ્યારે ઉત્તર ભારતની નદીઓની લંબાઈ ઘણી બધી વધારે પ્રમાણમાં હોય છે. આમ પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓની અંદર સાબરમતી છે, મહી છે, આ બધી નદીઓ છે મહીસાગરને મળે છે. મહીસાગરનો સમાવેશ થાય છે. એમાં મહીસાગર છે નદી એ ગુજરાતની અંદર વાસદ આગળ થઈને મળે છે અને તાપી નદી છે એ સુરતની અંદર થઈને પશ્ચિમે અરબ સાગરને મળે છે. એમાં તાપી નદીની લંબાઈ છે મિત્રો એ 724 કિલોમીટર જેટલી છે. હવે દ્વિકલ્પીય નદીઓની અંદર છે આગળ ગોદાવરી બેસિન. આ નદી જે છે એ દ્વિકલ્પીય નદીઓની અંદર સૌથી મોટી નદી છે. તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાની અંદર પશ્ચિમ ઘાટના ઢોળાવોમાંથી નીકળે છે. તેની લંબાઈ સૌથી મોટી નદી દ્વિકલ્પીય હોય તો તે ગોદાવરી બેસિન છે, જેને દક્ષિણની ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તેની લંબાઈ લગભગ 1465 કિલોમીટર જેટલી જોવા મળે છે. આ નદી પૂર્વની અંદરથી વહે છે અને બંગાળાની ખાડીને મળે છે. અને દ્વિકલ્પીય નદીઓમાં તેનું બેસિન ક્ષેત્ર છે એ સૌથી મોટું છે. આ નદી બેસિનનો 50% જેટલો ભાગ મહારાષ્ટ્રની અંદર ધરાવે છે અને બાકીનું બેસિન ક્ષેત્ર છે એ મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશની અંદર ધરાવે છે. ગોદાવરીની અનેક શાખા નદીઓ મળે છે, જેની અંદર પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, માંજરા, વેણગંગા તથા પેણગંગાનો સમાવેશ પણ થાય છે. અને ગોદાવરીનો પ્રવાહન માર્ગ લાંબો અને બેસિન ક્ષેત્ર જે છે એ ખૂબ જ વિસ્તૃત પ્રમાણમાં જોવા મળે છે. તેથી તેને દક્ષિણની ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા કારણ પૂછી શકાય છે કે ગોદાવરી નદીને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. વિધાન સમજાવો. નમસ્કાર મિત્રો, આગળનું જે લેક્ચર છે ત્રીજા લેક્ચરમાં હવે પછી જોઈશું. નમસ્કાર.